કાગડો કાગડાનું માંસ ખાતો નથી, સૂર્ય પશ્ચિમમાં ઉગતો નથી, આવી કહેવતો છે. પરંતુ ગીર સોમનાથ જિલ્લામાં કંઈક જુદું બન્યું. આમ તો ગીર સોમનાથ એટલે ભગવાન સોમનાથનું સાનિધ્ય છે, પરંતુ ભગવાન સોમનાથના સાનિધ્યમાં કાગડો કાગડાનું માંસ ખાઈ ગયો અને ફરિયાદ પહોંચી જૂનાગઢના રેન્જ ડીઆઈજી પાસે. મામલો એવો હતો કે મહિલા સબ ઇન્સ્પેક્ટરે ફરિયાદ કરી કે પીએસઆઈ કાગડા અને પીએસઆઈ જેવલિયા મારો 5 લાખ રૂપિયાનો તોડ કરી ગયા, જેની પ્રાથમિક તપાસ થઈ અને તપાસમાં સાચું નીકળ્યું કે કાગડો માંસ ખાઈ ગયો. તો આખી ઘટના શું છે તેની વિગતે વાત કરીશ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ. વાત કરવી છે જ્યાં ભગવાન સોમનાથનું સાનિધ્ય છે, પ્રભાસ પાટણ એટલે કે ગીર સોમનાથ જિલ્લો, જ્યાં અફાટ દરિયો છે અને ભગવાન શિવ જ્યાં બિરાજમાન છે. એ જિલ્લામાં કંઈક ગડબડ થઈ. ગડબડ એવી છે કે ગીર સોમનાથના એસપી છે જયદીપસિંહ જાડેજા, તેમણે પોતાના તાબામાં ફરજ બજાવતા એક મહિલા સબ ઇન્સ્પેક્ટર છે જેમનું નામ છે સરોજ વાવૈયા, તેમને ફરજ મોકૂફી ઉપર ઉતારી દીધા, એટલે કે સસ્પેન્ડ કર્યા. સસ્પેન્ડના કારણમાં એવું લખવામાં આવ્યું કે તમને આદેશ આપવામાં આવ્યો હતો એક જગ્યાએ જુગારની રેડ કરવાની છે અને ત્યાં મહિલા હોવાની પણ સંભાવના છે, એટલે મહિલા સબ ઇન્સ્પેક્ટર તરીકે તમારે ત્યાં જવાનું હતું, પરંતુ તમે ત્યાં ગયા નહીં. માટે તમે ફરજમાં બેદરકારી દાખવી અને આદેશનું પાલન કર્યું નહીં, માટે તમને સસ્પેન્ડ કરવામાં આવે છે. જયદીપસિંહ જાડેજાના આ સસ્પેન્શન ઓર્ડર પછી સબ ઇન્સ્પેક્ટર સરોજ વાવૈયા પહોંચે છે જૂનાગઢ અને જૂનાગઢના ડીઆઈજી જે છે રાજેન્દ્રસિંહ ચુડાસમા તેમને એક અરજી આપે છે અને અરજીમાં તે એવું લખે છે કે તારીખ 19મીના રોજ મને સબ ઇન્સ્પેક્ટર કાગડા ટેલિફોનિક જાણ કરે છે કે એક જગ્યાએ જુગારની રેડમાં જવાનું છે જ્યાં મહિલા હોવાની સંભાવના છે, પરંતુ મારી તબિયત નાદુરસ્ત હતી માટે મેં ત્યાં જવાની ના પાડી. આ ઘટના પછી રેડ પણ થઈ જાય છે અને પછી મને સબ ઇન્સ્પેક્ટર કાગડા બોલાવે છે. લાંબો સમય સુધી રામ મંદિર પાસે આવેલા સરકારી વાહનમાં મને બેસાડી રાખવામાં આવે છે અને પછી ત્યાં પહોંચે છે પીએસઆઈ જેવલિયા. સરકારી ડ્રાઈવરને જેબલિયા સૂચના આપે છે કે વાહનની બહાર જાઓ અને પછી જેબલિયા કહે છે કે તમે જે પ્રકારનું કૃત્ય કર્યું છે, તમે ફરજ ઉપર આવવાની ના પાડી છે, તેના કારણે તમને સસ્પેન્ડ કરવામાં આવશે. સસ્પેન્ડ ના થવું હોય તો 8 લાખ રૂપિયા આપવા પડશે. જો કે 8 લાખ ત્યારે હતા નહીં, માટે ભાવતાલ થાય છે. બે સબ ઇન્સ્પેક્ટર એટલે કે પીએસઆઈ જેબલિયા અને સરોજ વાવૈયા વચ્ચેનો આ સંવાદ છે. સરોજ વાવૈયા પોતાની અરજીમાં લખે છે, આખરે મામલો 5 લાખ રૂપિયામાં નક્કી થયો. મારી પાસે 5 લાખ રૂપિયા નહોતા, એટલે મેં મારા એક મિત્ર છે નૈનાબા જાડેજા, તેમને ફોન કરું છું. તે મને આંગળીયું કરે છે. આંગળીયામાં 5 લાખ રૂપિયા આવે છે. આ આંગળીયામાં આવેલા 5 લાખ રૂપિયા લઈને હું સબ ઇન્સ્પેક્ટર જેબલિયાને આપવા જઉં છું અને ત્યારે જેબલિયા ખાનગી કાર લઈને આવ્યા હતા. આમ 5 લાખ રૂપિયા ચૂકવાઈ ગયા. ત્યાર પછી પણ એટલે કે તારીખ 20મી જુલાઈના રોજ મને એસપીએ સસ્પેન્ડ કરી છે. મારી સાથે અન્યાય થયો છે. આમ તો લાંચ લેવી ગુનો છે, એમ લાંચ આપવી એ પણ ગુનો છે અને આ તો એક પોલીસ અધિકારી છે, છતાં તેમણે લાંચ આપી. આ મામલો જ્યારે ડીઆઈજી રાજેન્દ્રસિંહ ચુડાસમા પાસે પહોંચ્યો ત્યારે તેમણે ડીવાયએસપી ખટાણાને તેની તપાસ સોંપી અને તપાસ થઈ. તપાસમાં જે તથ્ય આવ્યા એ બહુ ચોંકાવનારા હતા. તથ્ય જે બહાર આવ્યા એવા હતા કે સરોજ વાવૈયા જે દાવો કરી રહ્યા હતા એ પ્રમાણે બધું જ થયું હતું. એટલે કે પીએસઆઈ જેબલિયા સીસીટીવી ફૂટેજની અંદર પૈસા લેતા પણ દેખાયા એવું તપાસમાં ફલિત થયું. પરંતુ અમારા સૂત્રો એવું કહે છે મામલો કંઈક જુદો હતો. પોલીસે વાત ફેરવી નાખી. મામલો એવો હતો કે 19મી તારીખે જાણકારી મળે છે કે કાજલી ગામની અંદર જુગાર ચાલી રહ્યો છે, એટલે
સબ ઇન્સ્પેક્ટર કાગડા અને જેબલિયા ત્યાં પહોંચે છે. ત્યાં સરોજ વાવૈયા પોતે જુગાર રમતા હતા. હવે તેઓ એસપીને જાણ કરે છે અને કહે છે કે ખુદ મહિલા સબ ઇન્સ્પેક્ટર સરોજ વાવૈયા જુગાર રમી રહ્યા છે, પરંતુ હવે જો સરોજ વાવૈયાની ધરપકડ થાય તો પછી આબરૂ જાય. આજે સરોજ વાવૈયા છે એનો ભૂતકાળ પણ ભવ્ય છે. અગાઉ જૂનાગઢમાં પણ સરોજ વાવૈયા ફરજ બજાવતા હતા ત્યારે એસપી હર્ષદ મહેતા હતા. જૂનાગઢ પોલીસે રેડ કરી ત્યારે સરોજ વાવૈયા ત્યાં જુગાર રમતા પકડાયા હતા અને તેમની સામે ગુનો પણ દાખલ થયો હતો. હવે આ ઘટના ગીર સોમનાથમાં બને છે. ખરેખર તો સરોજ વાવૈયા પકડાયા તો ખાતાની આબરૂ જશે તેની ચિંતા કર્યા વગર સરોજ વાવૈયા સામે ગુનો દાખલ ન કરવામાં આવ્યો. તેમને ગુનામાંથી બહાર કાઢવામાં આવ્યા અને પછી તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા. આ હકીકત છે. પરંતુ સરોજ વાવૈયાએ જે આરોપ લગાડ્યો હતો કે મારી પાસે 5 લાખ રૂપિયા લેવામાં આવ્યા, એ વાત સાચી સાબિત થઈ છે. એટલે રેન્જ ડીઆઈજી ચુડાસમાએ હવે આ જે જુગારનો દરોડો પડ્યો હતો તેની તપાસ ડીવાયએસપી હિતેશ ધાંધલિયાને સોંપી દીધી છે. હજી ઘણાના નકાબ ઉતરશે, ઘણાના ચહેરા બેનકાબ થશે, ઘણાની સામે ગુના દાખલ થશે. લાંચ આપવી ગુનો છે, લાંચ લેવી એ પણ ગુનો છે. પરંતુ અહીંયા તો પોલીસનો તોડ કરી ગઈ અને કાગડાનું માંસ ખાઈ ગયો તેવી આ શરમજનક ઘટના છે. આ સ્ટોરી અંગે તમારે શું કહેવાનું કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. પરંતુ આ મામલામાં સબ ઇન્સ્પેક્ટર કાગડા અને જેબલિયાને સસ્પેન્ડ કરી દેવાનો આદેશ પણ થઈ ચૂક્યો છે. તો અમારી સાથે જોડાયેલા રહેજો, અમારી સાથે વાત કરતા રહેજો. અત્યારે મને મારા સાથી જયંતને રજા આપો. નમસ્કાર.